હર મહાદેવ, જય ગાયત્રી. ઓફિસ અને દુકાન, આ બે વસ્તુની અંદર આપણી બેઠક એટલે કે મેન માલિકની બેઠક, એની ખુરશી કઈ દિશામાં રાખવી અને શા માટે રાખવી એ સમજશું. તો વાસ્તુની દિશા પ્રમાણે આપનું મુખ ઉત્તર દિશા તરફ રહે તે રીતે પોતાની બેઠક રાખવી. ચાહે ઓફિસ હોય કે દુકાન હોય, દુકાનના માલિક, ઓફિસના માલિકે ઉત્તર દિશા તરફ પોતાનું મુખ રહે તે રીતે રાખવી. ઠીક તેની પાછળની સાઈડ શું રાખવું? તો ઠીક એની પાછળની સાઈડ એવું રાખવું કે બે બાજુ ખૂબ જ ફૂલવાળા વૃક્ષ, ઘટાદાર વૃક્ષ, અને વચ્ચે એવો રસ્તો હોય કે જે આગળથી આમ પહોળો અને આગળ જતાં સાંકડો થતો હોય તેવું પોસ્ટર રાખવું. તેથી કરીને ઓફિસમાં અને ગ્રાહકમાં દિન પ્રતિદિન આપની તરફ લોકો આકર્ષિત થશે. આપની ઓફિસમાં આપને જે જોઈતું હોય એ પ્રાપ્ત થવા માંડશે. દુકાન હશે તો દુકાનની અંદર ગ્રાહકને એ બધું વધશે. ઓફિસ કન્સલ્ટન્સીનું કામ હોય, જે પણ કામ હોય, જે પણ ઓફિસ હોય એમાં રાખવું. ત્યારબાદ એક વસ્તુ ધ્યાનમાં લેવા જેવી છે કે આમાં મંદિર ક્યાં રાખવું? તો બની શકે તો મંદિર આપણે જે બેઠા હોય આપણા મસ્તકની ઉપરની સાઈડમાં રાખવું. એ ચાહે પછી ઈશાન કોણાની અંદર રાખો કે ઉત્તરાભિમુખ રાખો. પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર આ ત્રણ બતાવેલા છે. અતિ ઉત્તમ પૂર્વની સામે ઈશાન કોણની અંદર બતાવેલું છે. તો આ ધ્યાનમાં લેવું. અને જો ક્યાંય પણ જગ્યા ન હોય તો આપણે જે બેઠા હોય ત્યાં આપણા માથા ઉપર રહે તો ચાલે, જેથી કરીને હંમેશના માટે એની કૃપા બનતી રહે અને કૃપા થતી રહે. પણ લાલ કલરનું મંદિર હંમેશા વર્જિત રાખવું. હર મહાદેવ, જય ગાયત્રી.